फायर स्टेशन अत्याधुनिक फायर स्टेशन अमदावादમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે। માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે। અહીંયા માણસાના નગરજનો છે એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષની અંદર સાતત્યપૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના 13 તળાવોને એકબીજા સાથે જોડી 12 મહિના નર્મદાના પાણીથી ભરાયેલા રહે એવી વ્યવસ્થા કરી। ચંદ્રાડુ, મલાય અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તળાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે। ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડુ છે। મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર। પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તળાવ છે। ખૂબ સુંદર વિકાસ થયો છે। એના 15 વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે। 2 ઓવરહેડ ટાંકીઓ, પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અને વીજળીના વાયરોને અંડરગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસા ખાતે પહોંચ્યા છે, જ્યાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના દ્વારા કરવામાં આવ્યા। લોકોને વિકાસ કાર્યોની ભેટ તેમણે આપી છે। આ કાર્યક્રમમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત જે નેતાઓ હાજર રહ્યા છે। વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે। ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડુ છે। મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર। પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તળાવ છે। ખૂબ સુંદર વિકાસ થયો છે। એના 15 વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે। 2 ઓવરહેડ ટાંકીઓ, પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અને વીજળીના વાયરોને અંડરગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે મિત્રો। પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે। આ બધું થયા પછી જો ઠેર ઠેર કચરો પડ્યો હોય તો ગામ કેવું લાગે ભાઈ કો મને? અને ગામ સ્વચ્છ કોઈ બહારથી આવી ના કરી જાય। આપણે જ ગામને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરવો પડે। આપણે નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો પડે। અને જુવાનિયાઓને મારી અપીલ છે, જેસે મને કહ્યું કે અહીંયા આપણું યુવક મંડળ બહુ સરસ ચાલે છે। આ બધા તળાવો, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વ્યવસ્થા જો ગામના જુવાનિયાઓ સારી રીતે ના જાળવે તો ના થઈ શકે। મિત્રો, આપણા સંસદ સભ્ય હરિભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય JS પટેલ બંનેનો આ બધા જ વિકાસના કામોમાં સતત ફોલોઅપ અને ખૂબ મોટું યોગદાન છે। એકવાર જોરથી બંને માટે તાલી વગાડો જરા બધા। જાગૃત જનપ્રતિનિધિ હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય છે અને JS અને હરિભાઈ બંને માણસાના વિકાસ અને હરિભાઈ મહેસાણાના વિકાસ માટે ભારત સરકાર, રાજ્ય સરકારમાં સતત પ્રયત્નશીલ હોય છે।